અને હવે જનતાની વાતના અલગ અલગ મુદ્દાઓ પર વિગતવાર નજર કરીએ। દક્ષિણ ગુજરાતનો ખેડૂત અત્યારે લાચાર બન્યો છે। કુદરતનો માર અને તેની સામે અન્નદાતા બાપડો બિચારો બની ગયો છે। ડાંગરની ખેતી સાવ બરબાદ થઈ ગઈ છે। કમોસમી વરસાદે ધરતીપુત્રોને એ રીતે ફટકો આપ્યો છે કે જેના કારણે તે બરબાદ થઈ ગયું। પહેલા વરસાદમાં પલળેલી ડાંગર જે થોડી ઘણી બચી હતી તે પણ આવેલા વરસાદે તેને નષ્ટ કરી નાખી છે। જુઓ ડાંગરના ખેડૂતોની વેદના અને વ્યથાનો આ રિપોર્ટ। દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર કુદરતનો કહેર ફરી એકવાર તૂટી પડ્યો। કમોસમી વરસાદે અન્નદાતાની કમર તોડી નાખી છે। ડાંગરનો પાક જે ખેડૂતોની આજીવિકાનો મુખ્ય આધાર છે તે હવે પાણીમાં પલળીને બરબાદ થઈ રહ્યો છે। છેલ્લા એક મહિનામાં ત્રીજી વખત માવઠાના મારથી ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે। परिस्थिति विकटથી અતિ વિકટ કે તો પણ ખોટું નથી, કારણ કે 6 મહિનાની મહેનત ખેડૂતોની પાણીમાં જતી રહી છે। અને ખાસ કરીને જ્યારે ખેડૂતોએ શેરડીની ખેતી દુકાનના ટ્રસ્ટના કારણે બંધ કરીને 2 પૈસા કમાવાની આશાએ ડાંગરની પાક કર્યો, ત્યારે કુદરતના કહેર સામે ખેડૂત લાચાર બની ગયો છે। અને તૈયાર માલ જે ખેડૂતોનો તૈયાર હાથમાં આવેલો કોડિયા છીનવાઈ ગયો છે અને ખેડૂતોના કુટુંબનો રોટલો પણ જતો રહ્યો છે, એમ કહેતા પણ ખોટું નથી। અમે સરકારશ્રીને ખાસ અપીલ કરવા માંગીએ છીએ કે આ નુકસાન વેઠી શકાય એવું નથી। ઉદ્યોગપતિઓને જો સહાય કરોડો રૂપિયા અને અબજો રૂપિયામાં આપવામાં આવતી હોય તો ખેડૂતોને કયા કારણોસર બાકાત રાખવામાં આવે છે। ઓલપાડ, સુરત અને દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં ખેડૂતોએ ડાંગરના પાકને બચાવવા રસ્તાઓ, ગ્રાઉન્ડ અને ખુલ્લી જગ્યાઓ પર સૂકવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કમોસમી વરસાદે ફરી એકવાર તેમની મહેનત પર પાણી ફેરવી નાખ્યું। સૂકેલો પાક પણ ફરી ભીંજાઈ ગયો છે અને હવે વેપારીઓ આ ડાંગર ખરીદવા તૈયાર નથી। જો ખરીદે છે તો નજીવા ભાવે, જેનાથી ખેડૂતોનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી। આ કમોસમી વરસાદથી ખેડૂતો ઉનાળુ ડાંગરની સિઝનમાં આ વર્ષે કોઈ ફાવે એવું લાગતું નથી, કારણ કે 50% માલ કાપણી થઈને ખેતરની બહાર આવી ગયો છે, પણ વરસાદને કારણે એ પણ તમે અત્યારે જોઈ શકો છો કે બધો પલળી ગયો છે અને 50% ડાંગર હજુ ખેતરમાં ઊભું છે, જે જમીન દોષ થઈ ગયું છે। ખેતરોમાં પાણી ભરાવાથી, વરસાદના પાણી ભરાવાથી તે પણ દાણો સળગી જવા અને કાળો થવાની ફૂલ એ છે। આવા સમયે ખેડૂતોની વારે કોઈ આવતું નથી। ખેડૂતોને જે કંઈ થયેલા નુકસાનનું વળતર જેમ બને તેમ જલ્દી સર્વે કરીને ચૂકવવામાં આવે એવી આશા રાખીને અમે બેઠા છીએ। ખેડૂતો હવે બચેલી ડાંગરને મંડળીમાં જમા કરાવવા મથી રહ્યા છે। ડાંગર ફરીથી ખરાબ ન થઈ જાય તેની ચિંતામાં ટ્રેક્ટરની લાંબી કતારો લાગી છે। ખેડૂતોની આ લાચારી અને વેદના હવે દયનીય બની ગઈ છે। એક તરફ કમોસમી વરસાદ અને બીજી તરફ ખેડૂતોની કફડી પરિસ્થિતિ। જી હા, ખાસ કરીને ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે અને જે ડાંગરનો જે પાક છે તે હાલ ખેડૂતો જહાંગીરપુરા જીનિંગ મિલ ખાતે લઈને આવ્યા છે, પરંતુ હાલ ભારે વરસાદના કારણે આ જે ડાંગરનો જે પાક છે તે પાક પલળી ગયો છે, જેને કારણે જે મંડળીના જે સંચાલકો છે તેમના દ્વારા આ ડાંગરનો પાક લેવાનો ઇનકાર કરી દીધો છે। વહેલી સવારથી જ જે મંડળીની બહાર 1.5 કિલોમીટરથી લાંબી જે કતારો છે તે કતારો જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો। આ કમોસમી વરસાદે માત્ર ડાંગરના પાકને જ નહીં પરંતુ ખેડૂતોની આશાઓને પણ ડૂબાડી દીધી છે। સરકાર તરફથી હજી સુધી કોઈ નક્કર મદદની જાહેરાત થઈ નથી। ખેડૂતોની આ વેદના હવે સવાલ ઊભો કરે છે કે શું અન્નદાતાને આ લાચારીમાંથી બચાવવા માટે કોઈ આગળ આવશે? આપણી સાથે ડિરેક્ટર જોડાયા છે। જે ખેડૂતોની ફરિયાદ છે કે તેમનો માલ નથી લેવામાં આવી રહ્યો અને કામ સ્ટોપ કરી દેવામાં આવ્યું છે। એમાં એવું છે કે જે માલ ઉપરનો છે તે બધો પીલાઈ ગયો છે। હવે પીલેલો માલ બીજા માલને પણ બગાડે ને વેપારી અત્યારે ટકનો લાભ લઈને માલ લે નહીં, એટલે અમારે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે કે ભાઈ કે જે પીલેલો માલ છે તે ખેડૂત પાછા લઈ જઈને સૂકવીને પાછો લાવે તો અમે તેને લેવાની એ કરીએ છીએ અને એના માટે ખેડૂતો સાથે જ ચર્ચા કરવા આવ્યો છે। ખેડૂતોને વાત સમજાવવા આવ્યો છું। દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે કુદરતના મારથી લાચાર બન્યા છે।
તેમની આ વેદના અને કપરી પરિસ્થિતિ હવે સમાજ અને સરકારની જવાબદારી બની ગઈ છે. સંદીપ વસાવા અને ચેતન પટેલનો અહેવાલ, ઝી મીડિયા, સુરત.